વિક્રમ સંવત 2082 માગસર સુદ એકાદશી તારીખ 1/12/2025 સોમવાર. આજે પવિત્ર મોક્ષદા એકાદશીનો દિવસ છે. માટે આ પવિત્ર એકાદશીના દિવસે આપ સમગ્ર ભક્તજનોને મારા અને સમગ્ર સંત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ. જનમંગલ મહોત્સવને હવે બરાબર 1 મહિનો રહ્યો, 30 દિવસ. આવતી 1 તારીખે જનમંગલ મહોત્સવની પોથી યાત્રાનો ભવ્યતાથી ભવ્ય કાર્યક્રમ થશે અને 2 તારીખથી મહોત્સવ શરૂ થશે. માટે પ્રત્યેક ભક્તોને મહોત્સવમાં જોડાવાના છો અને જોડાવાનો આગ્રહ રાખજો. એ બધાને પોથી યાત્રામાં પૂરેપૂરી હાજરી આપવાની છે. એ અત્યારથી નોંધ એટલા માટે અપાવું છું કે તમારા કામ ધંધા બીજું ત્રીજું કંઈ હોય, કોઈ નાના મોટા વ્યવહારો હોય તો એ બધું સેટિંગ કરી શકાય અગાઉથી. આમાં જરાય આળસ કોઈ ન કરતા. અવસર છે રાજીપો કમાવાનો, અને આળસ કરી તો રાજીપો કમાવાનો જે અવસર છે ને એ બધો ચૂકી જવાય છે. અમુક સમય હોય છે અવસર. અત્યારે વર્તમાન કાળમાં જો જનમંગલ મહોત્સવ નિમિત્તે સંતો, પાર્ષદો, સાધકો, તમે હરિભક્તો, બહેનો બધા કેટલી બધી સેવા કરો છો. કોઈ અજબ ગજબ નહીં કરો છો. આપણા સુરતના હરિભક્તો તમે જુઓ ને તો આખો દિવસ એ પ્લાસ્ટર ચણતરના કામ કરતા હોય હોસ્પિટલમાં, અને રાત્રે પાછા જનમંગલ મહોત્સવની પૂર્વ તૈયારીમાં, સ્ટેજમાં, યજ્ઞશાળામાં આ વગેરે વગેરેમાં પાછા મોડા સુધી સેવા કરતા હોય. આખો દિવસ કામ કર્યું હોય, થાક્યા હોય, પણ તોય આ યજ્ઞશાળામાં, સ્ટેજમાં સેવા કરતા હોય છે. આ એમની શ્રદ્ધા, ભક્તિ, મહાત્મય, સમર્પણ એનું આ પ્રતીક છે. પણ આમાં રાજીપો મહારાજનો ને ભગવાનના સંતો હરિભક્તોનો કેટલો બધો પ્રાપ્ત થતો હોય. બહુ મોટી કમાણી છે. આપણે ધ્યાન ભજન કરીએ એ સારું છે, શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, કરવું જ જોઈએ. પણ એ ભગવાનનું સ્મરણ કરતાની સાથે આવી બધી સેવાનો યોગ એ પણ ચૂકવો ન જોઈએ. અવસર હોય ત્યારે બધું થઈ શકે છે. સમય વ્યતીત થઈ જાય પછી આપણે કરવું હોય, આપણી પાસે સમય હોય, શરીર હોય તોય નથી થતું. એટલે તમને બધા હરિભક્તોને, સંતોને, પાર્ષદોને, સાધકોને, બહેનોને ખૂબ ખૂબ ભાવથી વંદના કે આટલી બધી સેવા તમે બધા કરો છો. ઘણા બધા એની અમુકની જોઈ તો ઘણી બધી ઉંમર, પગે તકલીફો હોય તોય પણ સેવા કોઈ અજબ ગજબની કરતા હોય છે બધા. કરશન કાકાને લગભગ 70-71 થયા છે. કેમ? હા, 71 તો પહોંચાય છે. તો એ કેટલી બધી સેવા કરે છે. તમે બીજા બધા જ હરિભક્તો લગભગ હોસ્પિટલ શરૂ કરી ત્યારથી નટુભાઈ, સૌજીભાઈ, આ બધા જે હરિભક્તો છે, પછી ઘણા બધા છે હોસ્પિટલમાં સેવા કરવાવાળા. મહેન્દ્ર, પછી પંકજભાઈની સેવા તો જબની હો. અહીં ગમે ત્યારે જીસીબી આંકવાનું, રાત્રે વહેલું મોડું. જો પછી આપણા પોપટભાઈ એન્જિનિયર,
રાસિંગપુરવાળા આખો દિવસ ઊભા ભાઈ આંજ પડે લગભગ 15-20 વખત તો બધા દાદરા ચડવા ઉતરવા પડતા જાય છે એમને હોસ્પિટલના. 5 માળનું બિલ્ડિંગ, એ 5 માળના પગથિયા ચડવાના ને ઉતરવાના. આ વિશ્વમંગલ સ્વામી ને નિર્મળ સ્વામી ને દીપક ભગત ને બધા જો શરીર અડધા થઈ ગયા છે. હા, પછી ઓલો ભગત હાકે શું નામ, જય નીલ ભગત હોય, ગોરો હાકે, JCB હાકે, ટ્રેક્ટર હાકે, માણા હાકે, એને બધું હાંકતા આવડે. બોલો, સાયકલ હાકે, મોટરસાયકલ હાકે, લારીએ હાકે. અને જો જબર હો છોકરો જેવાનો વાડિયા પટ્યું કરતો હોય. પ્રદર્શનવાળા બધા સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો બધા જુદા જુદા બધા વિભાગમાં બહુ ગજબની સેવા કરે. અવસર છે. શ્રીજી મહારાજે મધ્ય પ્રકરણના 48ના વચનામૃતમાં બહુ અદ્ભુત વિચાર આપ્યો છે. પ્રેમાનંદ સ્વામી વંદુના પદ બનાવીને લાવ્યા ને મહારાજ પાસે બોલ્યા. વંદુના પદ એવા ભાવથી વંદુના પદ બોલ્યા પ્રેમાનંદ સ્વામી. મહારાજ એટલા બધા રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા. પછી એના ઉપર મહારાજે વિસ્તારથી ઘણી બધી વાત કરી કે આવી ભગવાનની મૂર્તિની સ્મૃતિ જે પુરુષને રહેતી હોય, અને એ પુરુષ જે માતા પિતા થકી પ્રગટ થયા હોય, એ મા બાપને પણ ધન્યવાદ છે કે આવા પુરુષને, આ ધરતીને આવો દીકરો આપ્યો, માનવ સમાજને આવા પુરુષ આપ્યા. અને આ રીતે ભગવાનના સ્વરૂપમાં મહારાજ કે જેને અખંડ વ્રતિ રહેતી હોય, મહારાજ કે એને કંઈક કરવું બાકી નથી. એ બધું જ જે કંઈ કરવાનું છે એને બધું જ પામી ગયો. તો આ સેવા યોગ છે એ પણ ભજન યોગ જ છે. તો આવા સેવાથી ભગવાનની સ્મૃતિ ન રાખવી હોય તો રહેતી હોય. કેમ કે આપણે તો પરમાત્મા માટે કરીએ છીએ. ઉત્સવ તો ઠાકોરજીનો છે, મારો તો કંઈનો છે નહીં. ઠાકોરજીનો ઉત્સવ છે, રૂપાળા ઘનશ્યામ મહારાજનો ઉત્સવ છે. જે કંઈ નાના મોટા બધા સેવા કરતા હોય, ઓલા કારીગરો સેવા કરતા એની ખબર નથી, તોય લક્ષ્ય તો ત્યાં જ બધું, પાછું છેડો તો ત્યાં જ અડતો હોય. પાછો એ કામ કરતા હોય તે ભલે મજૂરી લઈને કરતા હોય તો અડે. જો ને, એટલે ગઢડાની ડોશીને તેડવા આવ્યા મહારાજ. તો ડોશીએ કહ્યું, સ્વામિનારાયણ, મેં તો વ્રત તપ કંઈ કર્યા નથી, એકાદશી બીજું ત્રીજું, તમારી ભક્તિ કરી નથી, ધર્મ નિયમ નથી પાડ્યા, નથી કથા શ્રવણ કર્યું કોઈ દિવસ, અને તમે મને કાં તેડવા આવ્યા? મહારાજ કે મારા મંદિરની જાયગામાં તે ગાયનું લીપણ કર્યું હતું ને, એ તો કે મેં દાડી લઈને કર્યું હતું. હવે સ્વામિનારાયણ, હું 25 પૈસા લેતી હતી રોજની. મહારાજ કે ભલે 25 પૈસા દાડી લઈને કરતી હતી, પણ લીપણ તો મંદિરની જાયગાનું કર્યું ને. એટલે મહારાજ કે તેડો આવ્યો છું. એમાં આ બધા મજૂરો જેટલા આવ્યા છે ને, એ બધા આ રૂપાળા ઘનશ્યામ મહારાજ આવતો જન્મ સત્સંગમાં તો આપી જ દેવાના. બે મત જ નહીં એમાં, એને ભલે ખબર નથી. જો, અને એ તો પાકો જો. તો આપણે બધા મહાત્મા સમજીને આપણે બધા, એટલે તમે બધા, હું તો નવરીના જ જેવો છું, પણ તમે બધા જે સેવા કરો છો એ તો મહાત્મા સમજીને મહારાજની મૂર્તિની સ્મૃતિની સ્મરણ સાથે કરો છો. તો મહારાજનો રાજીપો કેટલો બધો વરસતો હોય છે.
કેટલા મહારાજ રાજી થતા છે, મહારાજનું દિલ કેટલું બધું રાજી થતું હોય છે. એટલે મહારાજે મધ્યના 48માં કહ્યું કે આવી રીતે ભગવાનની મૂર્તિની સ્મૃતિ જો કદાચ ન રહે, એવી સામર્થ્ય ન હોય એનામાં, એવી શક્તિ ન હોય કે મૂર્તિની આવી સ્મૃતિ રાખીને સ્મરણ કરવું, આવું ભજન કરવું, એવી સ્થિતિ ન હોય ક્ષમતા, તો મહારાજ કે એને સંતના મધ્યમાં પડ્યું રહેવું. જે સ્મૃતિ રાખે છે ને સંત, એને જે પ્રાપ્તિ થાય ને એ જ પ્રાપ્તિ આ સંતના મધ્યમાં પડ્યો હોય ને એને થાય છે. આ પુરુષોત્તમ નારાયણના શબ્દ છે. તો હવે તમે વિચાર કરો જોઈએ કે મહારાજની મૂર્તિની સ્મૃતિ સહિત આપણી સેવા પ્રવૃત્તિ થતી હોય કે ન થતી હોય, પણ મારું તમારું કલ્યાણ તો જેને મૂર્તિની સ્મૃતિ સહિત ભજન થાય છે ને એનું જેવું થાય ને એવું જ આપણું થવાનું. મહારાજ એવું જ સુખ આપવાના. મધ્યનું 48મું વચન તેમ કઈ વાંચજો, કેવું મહાફળ મહારાજે બતાવ્યું છે. સંતના વચને કરીશ આપણે. જે નાની મોટી સેવા પરિચર્યા કરતા હોય તો એ ઠાકોરજી અને સંતના વચને કરીશ. અને સંતના વચને જે પ્રવૃત્તિ કરવી, ક્રિયા કરવી, સેવા કરવી, વ્રત તપ કરવા, એ સંતના મધ્ય પડ્યો રહ્યો કહેવાય. જો સંતના મધ્ય પડ્યું રહેવું એટલે સંતની જાયગામાં, એના સંત આશ્રમમાં આપણે ભેગું ખંડાવવું એમ વાત નથી. એમ તો ઘણી દુનિયા ખંડાતી હોય છે. જો ભેળું રહેવું, ભેળું પડ્યું રહેવું, એનો મિનિંગ એમ છે કે એની મરજીએ, એની આજ્ઞા કરીને, એનું મહાત્મ્ય સમજીને કે મને કેવા ભગવાનના મોટા સત્પુરુષ અને એની આજ્ઞાએ કરીને આ સેવા કરવાનો યોગ મને ઠાકોરજી આપ્યો છે. આવો મહિમા સમજીને આપણે જે કરીએ ને સેવા પ્રવૃત્તિ, વ્રત તપ ભજન, એ સંતના મધ્યમાં પડ્યો રહ્યો કહેવાય. બહુ સરળ રસ્તો મહારાજે શ્રેષ્ઠ ઉત્તમ બતાવ્યો છે. જેને ભગવાનના સ્વરૂપની એવી સ્મૃતિ રહે છે એને મહારાજ કહે છે કે માયાને 3 ગુણને 3 અવસ્થા અને 5 વિષય, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 4 અંતકરણ એના દેવતા, માયા, કાળ અને સમયને સંગ અને અવસ્થા એકેય લોપી ન શકે. એને અવસ્થા પણ ન લોપી શકે. યુવાન અવસ્થા હોય તો યુવાન અવસ્થાના તોફાનો ન નડે, એને લોપી ન શકે. વૃદ્ધ અવસ્થા પણ ન લોપી શકે, એને બાળ અવસ્થા પણ ન લોપી શકે. જો આપણે નજરે જોઈએ છીએ કે આ બધા નાના નાના બાળકો, બધા 6ઠા 7મા ધોરણના છોકરાઓ, પણ એનો ભાવ કેટલો સુવાળો, દર્શન કરે હરિભક્તોના, સંતોના, ઠાકોરજીના કેટલા ભાવથી કરે છે. એના અવસ્થા લોપે છે? ના લોપી શકે. કેમ? એ સંતના ચરણમાં રહે છે એટલે લોપી ન શકે. નહીંતર આવડા છોકરાને તમારે 15 મિનિટ 10 મિનિટ પણ વારીને બેહાડવા હોય તો બેસે, અને અહીં કલાક બેસે છોકરાઓ, ધોઈને કીર્તન કરે. સંતો કથા કરતા હોય તો એકાગ્રતાથી, આકર્ષણ ચિત્તથી સાંભળે. માટે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે ભગવાનના સંતના મધ્યે પડ્યું રહેવું. 62માં મેં આ જ વાત બતાવી છે. મધ્યના 63માં પણ મહારાજે આ જ વાત બતાવી છે. મહારાજ કે અમારે જન્મ ધારણ કરવાનું કોઈ નિમિત્ત જ નથી,
કોઈ કારણ નથી જન્મ ધારણ કરવાનું. 48માં આ વાત બતાવી છે. તો પણ મહારાજ કે અમને અંતર એવી વાસના વર્તે છે. આવો શબ્દ પ્રયોગ કર્યો છે મહારાજે. અંતરે એવી વાસના વર્તે છે કે કાંઈક નિમિત્તો લઈને પણ જન્મ ધારણ કરીને આવા સંતના મધ્યમાં રહીને સેવા પરિચર્યા અને વ્રત તપ ભક્તિ કરીએ. મહારાજે આ મૂલ્ય સમજાયું. સંત સામીપ્યનો આનંદ કેવો હોય, એનું સુખ કેવું હોય ને એની પ્રાપ્તિ કેવી મોટી હોય, એનું મૂલ્ય પુરુષોત્તમ નારાયણ પોતે સમજાવે છે. કોઈ મહારાજ કે જન્મ ધારણ કરવાનું નિમિત્ત ન હોય તો પણ જન્મ ધારણ કરી અને આવા સંતોના મધ્યમાં રહીને સેવા કરીએ. મહારાજ આપણી સેવા કરતા હોય છે. હા, એ હું તમે દર્શન કરી શકી ન કરી શકી પછીની વાત છે. જો જે સંતો ભક્તો પાર્ષદો સાધકો બહેનો ભાઈઓ પુરુષો વડીલો યુવાનો બાળકો સેવા કરતા હોય ને એને સતત એવું રહેતું હોય ને કે હું મહારાજને રાજી કરવા માટે થઈને સેવા કરું છું. સતત એવું રહેતું હોય ને અને માનનો અંકુર જરાય પણ ઉઠતો ન હોય ને ત્યારે સમજવાનું કે તે ભક્તની સેવા આ પુરુષોત્તમ નારાયણ પોતે કરે છે. એને જાળવવાની સેવા. કઈ? ભક્તને જાળવવાની સેવા ઠાકોરજી કરે છે. આપણે ઝાડું મારવાની સેવા કરી અને એ આપણને જાળવવાની સેવા કરે. શેનાથી જાળવે? તો કે માન અહંકાર ઈર્ષા દંભ કપટ એનાથી જાળવે. માન ઈર્ષા દંભ કપટના જરાય એને તરંગ ઉઠવા ન દે મહારાજ. કેવળ પ્રભુને રાજી કરવા માટે જ સેવા કરવાનું એનું લક્ષ્ય રહે એમ મહારાજ એનું લક્ષ્ય પકડી રાખે. નહીંતર આપણું લક્ષ્ય છે ને એ ઘડીકમાં પાછું લપસી જાય. હા, અત્યારે કંઈ ન હોય સંકલ્પ, પણ પછી કલાક પછી કે અડધી કલાક પછી સારો થોડો ઘણું એકાદો માનનો કોંટો ફૂટે કે હું સેવા કરું છું, કોઈક જોવે તો સારું એમ, એવું થાય ખરું. એની કોઈક નોંધ લે તો સારું એમ, આવો સંકલ્પ થાય. ઠાકોરજી થવા ન દે. ધન્યવાદ છોકરાઓ, તમને ઠેઠ ગેટથી દંડવત કરતા કરતા આવ્યા છો. હા, અત્યારે તો બધું કામ હાલે છે ને તો બધા રોડે ધૂળ ભીડા ન કરે. ધન્યવાદ દેવાય મના છોકરાઓને. બોલો, ગેટથી દંડવત કરતા કરતા આવે, પગથિયા દંડવત કરતા કરતા ચડાય. હા, યજ્ઞશાળામાં જાય એ પગથિયા ચડે, મંદિરના પગથિયા દંડવત કરતા કરતા ચડે. ધન્યવાદ હો તમને, લાખો લાખો. અમે તો તમને વંદન કરીએ એટલે અમારે તો દંડવત આવી જાય ઠેઠ ગેટથી મંદિર સુધી. અને શું કહેવાય? સંતના મધ્યમાં પડ્યો રહ્યો કહેવાય. આ મૂર્તિમંત બધા દાખલા. આવડા છોકરાને શું હવે? તમે ઘેરે હોય તે સવારે કેટલા વાગે જાગો? 8-9 વાગે જાગે. બોલો, અત્યારે બધા છોકરો આપણે જોઈએ છે ને અમુક 5:30 વાગે નહીં ધોતિયા બોતિયા પહેરી અને યજ્ઞશાળાએ પહોંચી જાય છે. બોલો, મંગળા આરતીના દર્શનમાં કેટલા છોકરાઓ આવે છે. ધન્યવાદ હો તમારી શ્રદ્ધાને મહિમાને. પણ આવી શ્રદ્ધાનો આવો મહિમા પાછા મોટા થાવ ત્યારે રાખજો. નહીં તો સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃતમાં એવું લખ્યું છે કે ઓલું ગલુડિયું નાનું હોય ને ત્યારે સારું રાબડા જેવું દેખાય, મોટું થાય પછી ખોયલું થઈ જાય. એવા ખોયલા નહીં થાવ ને. વાહ વાહ, ધન્યવાદ. આવાનો આવો મહિમા રાખવાનો. જો આવું તો છે ને કાલ વાનણી સાહેબ કહેતા જ મને,
નીકળેલા છોકરા દર્શન કરતા હતા. તે સાહેબ કહેતા હતા કે અમે આવડા હતા ત્યારે કંઈ ખબર પડતી નહોતી, સાધુ શું કહેવાય એ ખબર નથી પડતી. આ છોકરાનું ભાઈક તો જો મહારાજે પોતાના સામીપ્યમાં રાખ્યા ને. બસ રાજીપો, કેવળ રાજીપો. એટલે ધન્યવાદ બધા છોકરાઓના. આ તમારા બધા ભક્તોને, સંતો, પાર્ષદો, સાધકો, એનું ભજન અને તમારી સેવા, એનો પ્રભાવ છો આ બધો. જો હા, બાકી આનામાં આવા સંસ્કાર હોય તો કઠણીની માયું બિચારી ગળે આવી ગઈ હોય જો, તો એની માં સુધારી ન શકી હોય. ઘણા બધા આવે ને વાલીઓ, તે દિવ્યેશ્વર સ્વામીને કહેતા હોય કે સ્વામી તમારા સંતોનો સંસ્થાનો ખૂબ આભાર, કે અમે આખું ઘર ગળાવી ગયા હતા નથી કે, અને આને તમે કેવો સંસ્કાર આપીને સુધાર્યો કે. આ ભક્તિનો પ્રભાવ છે, ભજનનો, સેવાનો, વ્રત તપનો પ્રભાવ છે. તમે બધા હરિભક્તો, સંતો, પાર્ષદો, સાધકો, બહેનો બધા ભજન ખૂબ કરો છો, એટલે એ ભજનના પ્રતાપે છે ને એ બધી કેલેરી મળતી હોય છે. જો એ કેલેરી આપમેળે પૂરાતી હોય, ખબર ન હોય કોઈને. જો એટલે મહારાજે કહ્યું કે અખંડ સ્મૃતિ રાખી ના શકીએ આપણે કદાચ, તો પ્રભુ કહે છે કે બસ સંતોના મધ્યમાં પડ્યા રહો, થાય તો સેવા કરો, ભજન કરો. તમારા હરિભક્તોને છે ને બીજો કોઈ સંકલ્પ ન રાખો કે સંસ્થામાં રહીને સેવા થાય નહીં ને સંસ્થાનું ખાવું, ઋણ ચડે નહીં, એવો સંકલ્પ કોઈ ન રાખતા. આ ભજન કરો ને તોય કાફી છે, ઋણ બૂણ ન ચડે. ઋણ કોને ચડે? મફતિયાને, ખાઈને ખંચેરીને હાલતો થઈ જાય ને એને. જો એ કેવળ ખાવા જ આપતો હોય એને ઋણ ચડે. આપણે તો બધા એના દીકરા છે મહારાજના. મહારાજના દીકરા હોય, ઘરના દીકરા હોય કે પાડોશીને ઘેરે રોજ થોડાક જમવા જાય, ઘેરે જ જમે ને ત્યારે, હે ને? આ તો મારું તમારું છે કે મહારાજનું છે? કોલો કોનું છે? આપણા બાપનું છે. એટલે આપણે આપણા બાપનું ખાઈએ. મહારાજે શિક્ષાપત્રીમાં જે લખ્યું ને પારકું અનાજ ન ખાવું, એ તો મફત લાલ હોય એના માટે લખ્યું છે. જો જે નાવા નીચવા ન હોય ને, કેવળ ખાવા માટે જીવતા હોય ને, ખાવા માટે જો ઓછો પ્રસંગોમાં આવતા હોય ને, મંદિરોમાં જતા હોય ને, એના માટે લખ્યું છે. હું મોરબી કથા કરવા જાતો ચાતુર્માસની, હા, તો એક ભગત સ્પેશિયલ જમવા આવતા, બોલો. અને શનિ રવિ 2 દિવસ આવે. આમ નોકરી કરતા, પેલો મંદિરની રોટ લઈને દાળ ભાત ને બધા છે ને મિષ્ટાન ને બધું હોય ને, એટલે દાઢે ચડી ગયેલું. એટલે દર શનિ રવિ આવે તો પછી બધાએ નામ જ શનિ રવિ પાડી દીધું એનું. જો એ ભગતનું નામ તો બીજું હતું, માન ન કહેવાય, પણ બધા શનિ રવિ જ કહેતા એને. અને સ્પેશિયલ જમવા જ આવતો એમ. એવા જે હોય ને એના માટે મારે જે શિક્ષાપત્ર એમ લખ્યું કે પારકું ન ખાવું. જે ભજન કરતા હોય, સેવા કરતા હોય, એના માટે એ કલમ નથી. એટલે થોડુંક વિચારજો પાછા. ને ઘણા હરિભગતને એવું થાય સંશય કે આરું મંદિરનું ખાવું આપણે બેઠા બેઠા, હું કંઈ સેવા કરી શકતો નથી. તમે વડીલો છો તો વડીલોથી કંઈ થોડીક સેવા થાય, એના દે ભજન થાય. અને કાલ મેં કહ્યું હતું ને છોકરાઓને, એમાં જે છોકરા આવે ને તો એને બોલાવવા, એ આવ્યા બોલાવીને બેહારવા, પછી મહારાજના 2 મહિમાની વાતો કરવી. આ મોટી સેવા કહેવાય. જો એકાદું મહારાજનું ચરિત્ર, મહારાજનો મહિમા એને કહેવો, ભગવાનના ભક્તનો મહિમા કહેવો, સંતો ભક્તોનો મહિમા કહેવો, આ મોટી સેવા. શ્રીજી મહારાજ અને મોટા પુરુષોએ આપણી બધી ચિંતા કરી છે. આપણે ત્રણેય અવસ્થાની પણ ચિંતા કરી છે. હા, એક જ અવસ્થાની કરી છે એવું નથી. ત્રણેય અવસ્થાની ચિંતા કરી: બાળ અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધ અવસ્થા.
તો વૃદ્ધાવસ્થાની પણ મહારાજે એ ચિંતા રાખીને કરી. શા માટે? તો કે સંતોના મધ્યમાં રહ્યો વૃદ્ધાવસ્થામાં, કારણ કે તમારાથી શરીરથી તો કંઈ થવાનું છે નહીં, નથી ઘેર થવાનો, નથી બીજે બહાર થવાનો. એટલે શરીરથી બીજો શ્રમ તો તમે કરી નથી શકવાના, પણ સંતોના ભેળા રહ્યો અને ભજન કરો. જો અને હવનો મહિમા સમજીએ, હવને આપણે કરતાં મોટા સમજીએ, સૌના દાસ થઈને આપણે રહીએ. મહારાજ કે વૃદ્ધાવસ્થામાં તમારે આટલું જ કરવાનું. તો એ વૃદ્ધાવસ્થાની મહારાજે ચિંતા કરી. શું કામ કરી? કે આપણી વૃદ્ધાવસ્થા આપણને અને પરિવારને ખાઈ ન જાય અને આપણને અને પરિવારને બોજારૂપ ન થાય, ખાલી બોજારૂપ થાય. કારણ કે કામ તો કરી શકતા ન હોય, ઘર બહાર આપણે નીકળતા ન હોય, ઘરમાં વરાવો હોય બધો, એને કંઈ કામકાજ હોય, આ તે હોય. ઘણા બધા છોકરાઓ મને કહેતા હોય પરણેલા, મને કે મારા પપ્પાને ક્યારેક કંઈક થોડુંક સમજાવજો ને. મેં શું સમજાવવાનું? તો મને કે ઘરમાં છે ને પૂજા પાઠ કર્યા હોય તો અહીંયા પાછા લંબાઈ દે, અહીંયા આડા પડખે થાય. અમારે ઘરનાને કામકાજ કરવાનું હોય, હંજવાળી વારવાની, કચરા પોતા કરવાના હોય, રસોઈ કરવાની હોય, પાણી ભરવાના હોય, નળ આવે ત્યારે કપડાં ધોવાના હોય ને એ વોશરૂમમાં જામ પર લંબાયું હોય. આ બે હાથ આમ પહોળા કરી રહે ને બે ટાંગા પહોળા ને ફાઈન મોટી હોય એટલે પેલા કોહની જેમ દમણ હાલતી હોય પછી. જો અને સવારમાં એ પૂજા કરીને હોતા એટલે ધોતિયું પહેર્યું એટલે એ અડધો કાગડો થઈ ગયો હોય. જો અમુક ધોતિયા ટૂંકા પહેરતા હોય, એ ઉપર પંખો ફરતો હોય, આગળની વાત તો કરાય નહીં. તો એને મર્યાદા રાખવી જોઈએ, એમ મારી વાત કહેવાની છે. તો સંતો ભેળા રહે તો આ માથાકૂટ ન થાય ને, અને ભજન થાય. એ શું ભજન થાય? એટલે અમુક પ્રકારની મર્યાદાઓ પણ શીખવી પડે. કે ઘેર પુત્રવધુ આવે પછી પુત્રવધુની મર્યાદા સાસુ સસરાએ ખૂબ જ રાખવી પડે. સુવામાં, બેસવામાં, ઉઠવામાં, બોલવામાં, હરવામાં, ફરવામાં, જોવામાં, સાંભળવામાં. ઘણા બધા બાબલાઓ છે ને બેઠા બેઠા ટીવી જોયા જ કરતા હોય. એટલે પુત્રવધુ ઉપર એની અસર કેવી માઠી પડે. કારણ મોઢામાં દાંત નથી તો હવે હું આને આમાં હવા જ લેવો, ટીવીમાં બધું ન જોવાનું જોઈને. પણ હવે એવા પડી ગયા હોય ને ગુણાતીતાની સામે, અને એવા કીધા. એવા એટલે ટેવ એટલે વ્યસન. માટે આપણે ભાગ્યશાળી છીએ, મહારાજની ખૂબ કૃપા છે. હું તો આ સુરતવાળા બધા હરિભક્તો છે ને, એ બધાને બહુ ભાવથી પગે લાગુ. તમને લાગુ બધાને, અને અમને ભાવથી પગે લાગુ. કારણ કે આખો દિવસ આટલું બધું પ્લાસ્ટર ચણતરનું કામ કરતા હોય તો રાત્રિએ આ યજ્ઞશાળામાં સ્ટેજ ઉપર બધી સેવા કરતા હોય ત્યારે ભગવાનનો સંબંધ કેટલો હોય ત્યારે થાય છે ને. અને હવે યજ્ઞશાળામાં ગઈકાલે હું રાઉન્ડ મારવા ગયો તો હરિકૃષ્ણ સ્વામી કહેતા હતા, હવે રાત્રે યજ્ઞના બધા જ કુંડ શરૂ કરવા ચણવાના. હવે દિવસે ઓલી બધી સેવા કરે હોસ્પિટલની, રાત્રે ઓલા કુંડ બનાવવાની માટે સેવા કરે. ખૂબ ખૂબ વંદના. વાત એ છે કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આનું નામ તમારે ભગવાનમાં અખંડ વ્રતિ રહી કહેવાય. સંતના મધ્યમાં પડ્યા રહો ને એટલે. જો એટલે એમ ભગવાનના સંતના મધ્યમાં પડ્યું રહેવું. આજે આપણા સત્સંગના એક વિદ્વત્વર્ય મહાપ્રતિભાશાળી અને જેને હાલતા ચાલતા તમામ શાસ્ત્ર ગ્રંથ વેદ અને પુરાણો કહેવા હોય તો કહી શકાય એવા
નિત્યાનંદ સ્વામીનો અક્ષરવાસનો દિવસ છે. સ્વામીની વિદ્વતા એટલે અજબ ગજબની વિદ્વતા તો ખરી જ અજબ ગજબની, પણ ઓહો એને ઉપાસનાની ખુમારી તો દાદ મારી જાય એવી. ભગવાન પુરુષોત્તમ નારાયણે એને ઉપાસનાના માર્ગમાં છે ને જરાય ચલિત ન કરી શકે. અને પ્રસંગો આપણે સાંભળી છીએ ને સંતોના મુખ થકી કે મહારાજે ઘણી બધી એવી કસોટીઓ કરી ઉપાસનાના સંદર્ભમાં, પણ નિત્યાનંદ સ્વામી છે ને એકના બે ન થયા એમાં. જો વિક્રમ સંવંત 1908ની સાલમાં માગસર સુદ એકાદશી એટલે આજના એકાદશીના પવિત્ર દિવસે ગુરુવાર તારીખ 4/12/1851ના પવિત્ર દિવસે સ્વામીએ પોતાના શરીરને શાંત કર્યું. મહારાજની મૂર્તિની સેવામાં હતા અને ઓર જોડાઈ ગયા વડતાલ ધામ મુકામે. જ્યાં જ્ઞાનબાગ છે ત્યાં સદગુરુઓની છત્રીઓ કરેલી છે ને ત્યાં નિત્યાનંદ સ્વામીની પણ છત્રી છે. ક્યારેક જઈને વડતાલ તો સમય લઈને દર્શન કરવા માટે જ્ઞાનબાગમાં જવું, કે જે જ્ઞાનબાગનો વિકાસ અક્ષર નિવાસી પરમ મહારાજના અતિશય ભાવિક એવા મુક્તરાજ પાર્ષદ વર્ય કાનજી ભગતે જબર વિકાસ કર્યો અને એ પ્રસાદીના સ્થાનને લોકોના હૃદયમાં સ્થાન લઈ શકે એવું કર્યું. નહીં તો અહીંયા તો બહુ જબરી મોટી ખાઈટ હતી હો. આ લોકો બધા માટી ખોદી ખોદીને ભરી જતા અહીંયાથી. હું એક વખત દર્શન કરી ગયો ને ત્યારે મને ભગતજીએ કહ્યું હતું, મને કહે રામ સ્વામી મને કે આમાં છે ને 8 થી 10 હજાર ટ્રેક્ટર માટી મેં નાખી છે કે તેરી ખાડો પુરાણો બોલો. અને એ વખતની સમયકાળને પરિસ્થિતિમાં ભગતજીએ વડતાલ મંદિર, દેવ, આચાર્ય, સાધુ, સત્સંગ અને મહારાજે આપણને આપેલી મૂળ રીત એનું પ્રવર્તન કરવા માટે સત્સંગમાં વિચરણ પણ એટલું કર્યું ગામડાઓમાં. અને કંઈક એવા ગામડાઓ જે હતા એમાં સત્સંગ કરાયો જો કે જે ગામડામાં કોઈ સત્સંગ જ નહોતો એને સત્સંગ કરાવે, પોતાના ખર્ચે એની મંદિરમાં સિંહાસન મૂર્તિ બદલાવી દે, નિયમ આપે. પાછા ભગતજીને બોલવાનું થોડુંક એવું હતું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજે પાછો કે 10મો 20મો ભાગ લક્ષ્મીનારાયણ દેવને પાછો આપજે કે એમ કહેવો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે કે બીજું હું આમ તો બકવાત કરે છે કે વિચરણ બહુ કર્યું. સત્સંગમાં ઘણા બધા અપમાનો બહુ સહન કર્યા. એમના એ કાળ વખતે બીજું કોઈ આવી પ્રવૃત્તિ કરનારું સંપ્રદાયમાં નહોતું જો. અને ત્યાર પછી શાસ્ત્રી મહારાજે રાજકોટ ગુરુકુળની સ્થાપના કરીને એમને પણ એ સમયકાળમાં મૂળ સંપ્રદાયની જે ગરિમા જળવી રહે એના માટે એમને પણ ગજબની સેવા કરી છો. હા, મને એ શાસ્ત્રી મહારાજના એ બધા પ્રારંભ કાળના બધા પ્રસંગોની મને ખબર છે. આવા પુરુષો આ ધરતીને ભગવાન સ્વામિનારાયણ આપતા રહે છે સમયાંતરે. ને તો સત્સંગમાં એક વખત કાળ એવો હતો, સત્સંગ બધો હાવ લુપ્ત થઈ જાય ને એવું હતું. એવું કોઈ હરિભગતનું પોષણ કે ઘડતર કરનાર નહોતું. રેઢું હાલતું હતું એમને. એ રેઢું હાલતું હતું એમાં ઘણા બધા લણી ગયા કોઈ કંઈ ખેતરો જો. પણ આ મહાપુરુષોને આપણે ગમે તેટલા વંદન કરીએ તો ઓછા પડે કે એ કાળમાં અર્થવ્યવસ્થા નહીં એટલી બધી એવું.
અને આ બધા કાર્ય ભગતજી કરતા, શાસ્ત્રી મહારાજ કરતા. એમને ગુરુકુળનો પ્રારંભ કર્યો ને ત્યારે 35 વિદ્યાર્થીથી કર્યો હતો. 2-3 ઓરડા બાંધ્યા હતા જો. અને 1 રૂપિયામાં છોકરાને ભણાવો એટલે થાય કોઈ દિવસ? કેવી ગજબની સેવા કહેવાય ને સત્સંગની. અને જે સુજ્ઞ વિદ્યાર્થીઓ હતા, એમાં સમજી શકતા હતા, એવા બધા જ વિદ્યાર્થીઓ આજે પણ કોઈ પણ ગમે તેવી પોસ્ટ ઉપર હોય પણ શાસ્ત્રી મહારાજના આ ઋણને એ લોકો ભૂલતા નથી હો. એ મહિમા એ મહાપુરુષોને એવો ને એવો આજે પણ જાળવી રાખ્યો છે. હવે તો એ એમના વખતે ભણતા ને વિદ્યાર્થીઓ, એ 70, 75, 80 વર્ષે પાઈ જાય છે. માટે મારી વાત કહેવાની એ છે કે ભગવાનની મૂર્તિની આવી સ્મૃતિ રાખવાનું સામર્થ્ય કદાચ આપણામાં ન હોય તો આવા સંત ભગવાન જ્યારે આપે ને ત્યારે એના મધ્યમાં પડ્યું રહેવું ને, એના મધ્યમાં પડ્યો રહ્યો એ કહેવાય કે એના નાના મોટા પ્રત્યેક આયોજનો, એ આયોજનોને પોતે સ્વીકૃતિ આપે, અમલીકરણ કરે. એમાં બુદ્ધિ ન વાપરે, બીજું કંઈ ન વાપરે, અને એનો સ્વીકાર કરે. આના મધ્ય પડ્યો રહ્યો કહેવાય. પછી એનું ગમે તે નાનું મોટું આયોજન હોય. ભગતજી છે ને પદયાત્રાઓ બહુ કાઢતા. ધોલેરા, વડતાલથી ધોલેરા જાય, ગઢપુર જાય, જુનાગઢ જાય. પછી યજ્ઞો કરતા, 2 મહિનાની ધોઈનો કરતા, મહિનાની 2 મહિનાની. અને એમાં ભીખા ભગતજીનો પણ ફાળો જબર હતો. અને ભીખા ભગતજીએ પણ ઘણા બધા જે એવા પરિવારોને સંસ્કારો આપ્યા કે જે પરિવારમાં નરો માંસ અને દારૂ જ વપરાતા હતા. આવા પરિવારોને ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ ઉપાસના દ્રઢ કરતા કર્યા અને એને ભજન કરતા કર્યા. આજે પણ ભગતજીના દ્વારા થયેલો સત્સંગ એ બધા પરિવારો આજે પણ ધોઈને જાવ થતી હોય ને કોઈ સોંપે ને તો એ ધોઈને જબર કરે હો. પણ હા, એવા ભાવથી ધોઈને કરે, મસ્તીમાં આવીને. આનું નામ ભગવાનના સંતના મધ્યમાં પડ્યો રહ્યો કહેવાય. તો આપણે એ કરવું. આજે ગીતા જયંતિનો દિવસ છે, પણ કે ભારત વર્ષના ભાવિ લોકોને અર્જુનના માધ્યમે કુરુક્ષેત્રના એ ભીષણ યુદ્ધની પરિસ્થિતિઓમાં ભગવાન કૃષ્ણે જે સદવિચારો આપ્યા છે, 18 અધ્યાય છે એના. એમાં 6થા અધ્યાયમાં કર્મયોગ, પછીના અધ્યાયમાં જ્ઞાન યોગ અને છેલ્લે ભક્તિ યોગ બતાવ્યો છે. બહુ અદ્ભુત છે ગીતાજીનો સિદ્ધાંત, વિચાર. અભ્યાસ કરવો જરૂરી બધાને, મહારાજની પણ આજ્ઞા છે. માટે ભગવાન કૃષ્ણના ચરણમાં આપણે કોટી કોટી વંદન કરીએ તો ઓછા પડે. અને અર્જુન જેવા પ્રભુના અતિશય વહાલા અને પ્રિય મુક્ત એના ચરણમાં આપણે વંદન કરીએ તો એ ઓછા પડે. કેમ કે અર્જુનને માધ્યમ રાખીને અને અર્જુન માધ્યમ બન્યો તો ગીતા મળી. અર્જુને જો ધનુષ મૂકી ન દીધું હોય ને તો ગીતા ન મળત. હા, એ અર્જુને છે ને યુદ્ધના મેદાનમાં ધનુષ નીચે મૂકી દીધું નું ગાંડ્યું, એટલે આપણને ગીતા મળી છે.
મોટા પુરુષો હોય ને એની અમુક ક્રિયા આપણને સમજાય નહીં હો. આ એમ થાય કે આ યુદ્ધ ભૂમિમાં અર્જુન આવો સુરવીર ભગત થઈ અને ધનુષ શું કામ હેઠે મૂકી દે, પણ એની ક્રિયામાં બધા કંઈક બધા ઊંડાણ બહુ હોય એમાં. જો કારણ કે ધનુષ હેઠે મૂકીને એમાંથી ગીતા કાઢી એને. જો અને ભગવાન કૃષ્ણે કર્મયોગ, ભક્તિ યોગ, ધર્મ યોગ કોઈ અદ્ભુત સદવિચારો ભારતની જનતાને આપ્યા છે. આપણે આજના આ દિવસે મોદી સાહેબને યાદ કરીને સાહેબને પણ આપણે વધુને વધુ ધન્યવાદ દઈને વધાવી એમના વિચારોને, કે ઘણા સમયથી સુષુપ્તિ અવસ્થામાં બીજ પડ્યું હતું ને એને અભ્યાસક્રમમાં ગીતાજીને મૂક્યા છે. જો હા, દેશભક્તો તો ઘણા થઈ ગયા પણ આ નથી કરી શક્યા, પણ મોદી સાહેબે કર્યું છે. આપણા ગુજરાતનું આ પાણી છે બાપા. જો આપણા ગુજરાતનું મીઠું મધુરું નીર કહેવાય, જળ કહેવાય, કે ગીતાને અભ્યાસક્રમમાં મૂકવામાં આવે. એ ભવિષ્યમાં શિક્ષાપત્રીને જો મૂકવામાં આવે ને તો સમાજ ઘણો બધો શ્રેષ્ઠનો ઉત્તમ બને. એવા સદવિચારો ભગવાન સ્વામિનારાયણે આપ્યા છે આપણને. ગીતાજીનો સિદ્ધાંત છે, શિક્ષાપત્રીનો સિદ્ધાંત છે કે તમારી કોઈ ઉપેક્ષા કરે, કોઈ કડવા વહેણ કહે તો મનમાં જરાય લેતા નહીં. કારણ કે જગત છે ને એમાં એમ જ હોય. આ જગતમાં બધું એમ જ હોય. ખારું પાણી તમે જુઓ ને તો ઝાઝું છે પ્રમાણ. કેટલો સમુદ્ર કેવો ખારો કે મીઠો, તો સમુદ્રનો વિસ્તાર પૃથ્વી કરતાં કેટલો છે. ખારું જળ વધુ હોય પણ આપણને એક લોટો મીઠું જળ પીવા મળે છે ને એમાં આપણે સંતોષનો ઓડકાર ખાવો પડે. પછી ઓલી ખારાશ ને આપણે વગોઈ ન કરાય. એમ છે ને ભગવાન સ્વામિનારાયણે આપણને સૌ કોઈને અમૃત જેવા સત્સંગના આ જળ આપ્યા છે. ક્યાં તો પરમહંસની કલમે લખાયેલા મહારાજના ચરિત્રો અને મહારાજના ચરિત્રને ગૂંથીને જે આપણને આપ્યા છે કીર્તનો. આ એ નરું અમૃત છે. એ મહાપુરુષોએ આપણને આપ્યું છે તો આપણે એ અમૃત પીને ઓડકાર ખાવા. બાકી ખારા પાણીને કોઈ દિવસ આપણે ધૂતકારવું નહીં ને એની ઉપેક્ષા ન કરવી. સર્જન જ્યારે ધરતીનું કર્યું ને થયું ને થાય ત્યારે એમાં તો બધી જ વસ્તુ હોય. એમ તમે આપણે મકાન કરે ગ્રસ્ત કોઈ, આપણે મંદિરો સંસ્થાઓ કરીએ તો એના માટે આપણે કંઈ ઉંદેડાને રહેવા માટેના દર બનાવી છે. કોઈ હરિભગતે એના ઘરમાં ઉંદેડાને રહેવા માટેના દર બનાવ્યા, પણ ઉંદેડા રહે ક્યાં? બધાને ઘરમાં જ રહે. તો એમ જ હોય. તો પછી ઉંદરનો ત્રાસ જોઈને ઘર મૂકીને ભાગી થોડુંક જવાય? માટે વિચારવું સારું એટલું મારું અને બાકીનું બધું સાયણી રાખવી. અરે ચારીને કચરો કાઢી નાખવો, બીજ રાખવા. ચોવીસમા પૂરના 8મા તરંગની કથા, લોયાનું છઠ્ઠું વચનામૃત આપણું ચાલી રહ્યું છે. એમાં પ્રથમ દિવસે આપણે 21મી ચોપાઈ સુધીની કથા લીધી હતી. 22મી ચોપાઈમાં આપણે પ્રવેશ કરીએ છીએ અત્યારે.
મહારાજે બહુ અદ્ભુત વિચારો આપ્યા છે આપણને. મહારાજ એમ કહે છે કે ઉચ્ચ કુળથી માંડીને નીચ કુળ સુધીના જે કંઈ આત્માઓ હોય એને સત્સંગના યોગે કરીને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત થાય છે. આમાં કુળ બંધારણ કોઈ નથી કે ઉચ્ચ કુળનો હોય તો જ એનું આત્યંતિક કલ્યાણ થાય, મધ્ય અને કનિષ્ઠ કુળનો હોય તો એનું કલ્યાણ ન થાય, એવું કોઈ બંધારણ નથી. આમાં કોઈ નક્કી કરી લેતા હોય એના રીતે, તો એ તો એનો પ્રાઇવેટ ધર્મ કહેવાય, સમજણ કે ગડબડ જે કંઈ કહેવાય એ કહેવાય. ભગવાન સ્વામિનારાયણે પોતાના ચરણની સેવા લીંબલીના પાધરમાં કુબામાં રહેતો સગ્રામ એના આખા પરિવારને આપી છે. જે સ્થાન બ્રહ્માનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને આપ્યું ને અક્ષરધામમાં, એ જ સ્થાન જેતલપુરની ઓલી પતિતાબાઈને આપ્યું છે. એ જ સ્થાન ભગવાન સ્વામિનારાયણે એ ઝાડુ લઈ અને ચોક વાળતો હતો ને તે ગોવાને આપ્યું છે. એ જ સ્થાન લાકડી લઈ અને ગાડેડા બકરાને ગાયોની પાછળ ફરતો હતો ને એ જોધાને આપ્યું છે. આ સત્સંગનો આવો મહાદિવ્ય અલૌકિક પ્રતાપ છે. જો આજે આપણે જોઈએ ઘણા બધા જ આત્માઓ નીચ ઊંચ કુળમાં જન્મ પામેલા ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ ઉપાસના કરીને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરી રહ્યા છે, એનું ભાતો બાંધી રહ્યા છે. મહારાજ એમ કહે છે કે વળી કામ, ક્રોધ, મદ, મત્સર અને માન ઇત્યાદિ દોષનો શો ભાર છે? અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ મળ્યા તો મહારાજ કે એનો શું ભાર? તેનો કાંઈ ભાર નથી, તેમનું કાંઈ જોર ચાલવાનું નથી. કોની પાસે? તો કે મહારાજ કે અમારી આજ્ઞામાં રહે એની પાસે. આ બાકી કેવળ અમારી ઉપાસનાનું મોરું પહેરીને બેઠો હોય અને ધર્મ નિયમને અમારી આજ્ઞા બાજુ પર મૂકી દે તો આવડા એકે છોડે નહીં. ક્યાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અહંકાર, દંભ એકે ન છોડે, એને વીખી નાખે આવે. એટલે ઉપાસનાના બળે કરીને મહારાજે ના પાડીશ. વિધિ નિષેધને ઉડાડતા નહીં, ધર્મને ઉડાડતા નહીં. પ્રથમનું 70મું એમ કહે છે, જો ભક્તિના ઉપાસનાના મહિમાના અથે કરીને કોઈ ધર્મને ખોટા કરી નાખે, મહારાજે એને કહેવું કે તમે તો અસુરનો પક્ષ લીધો છે, એ નહીં અમે વાત માનીએ. બહુ સ્પષ્ટ વાત કરી મહારાજે. એવો જે ભગવાનનો ભક્ત છે ને એને આ દોષનો કોઈ ભાર જ હોતો નથી, નિર્ભય હોય છે. તેનો કાંઈ ભાર નથી, તેમનું કાંઈ જોર ચાલવાનું નથી. કારણ કે ભગવાન તથા સંતનો અપાર પ્રતાપ દેખીને તે બધા અંતશત્રુઓ થર થર ધ્રુજતા રહે છે. તેમની આગળ તે દોષોનું કાંઈ પણ પરાક્રમ ચાલતું નથી. ભગવાન તથા સંતોના પ્રતાપે કરીને તે દોષો સહેજે નાશ થઈ જશે. એવો હરિભક્ત અને શ્રીહરિ અને સંતના બળે અધર્મ સર્ગનો નાશ કરવામાં ક્યારેય પાછો હટતો નથી. અધર્મનો નાશ કરવામાં તે હરિભક્ત બળ રાખે છે. અધર્મનો બળ દેખીને જ્યાં સુધી હરિભક્ત ફોસી થાય છે ત્યાં સુધી તે બાળ બુદ્ધિ છે. જ્યાં સુધી તેને સત્સંગનો પ્રતાપ દેખ્યામાં આવ્યો નથી ત્યાં સુધી તે પોતાને અલ્પ માને છે. માટે છે ને ગાઢ સંકલ્પનું બળ જોઈને ભગવાનના ભક્તને કોઈ દિવસ નિરુત્સાહી ન થવો. આ મહારાજે સ્પષ્ટ બતાવ્યું પ્રથમના 5માં અને 15 ને 16માં.
મહારાજ કહે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા મૂર્તિ ન દેખાય તો પણ કાયર થઈને ધ્યાનને મૂકી ન દેતા. હોળમાં એવું લખ્યું કે સંકલ્પ ભૂંડા ગાઢ સંકલ્પ થતા હોય ને ટાયડા ટળતા ન હોય, અને ટાળતા ટાળતા મહારાજ કે 1 દિવસ થાય, 2 દિવસ થાય, 5-25 દિવસ થાય, મહિનો 2 મહિના, વરા 2 વરા થાય. મહારાજ કે અનેક જન્મ થાય પણ ભગવાનનો ભક્ત હિંમત ન હારે અને સંકલ્પને ખોટા કરતો રહે. ઇન્દ્રિયો અંતકરણ સાથે સતત યુદ્ધ લેતો રહે અને ઇન્દ્રિયો અંતકરણ થકી થતા જે કંઈ ગાઢ સંકલ્પ એને પોતે પોતાના ન માની લે, જીવ કરતા ન માની લે. જીવ સંકલ્પમાં ભળે અને જીવે સંકલ્પ ક્યારે કર્યો કહેવાય કે એ સંકલ્પમાં ભળીને તે ક્રિયામાં જોડાઈ જાય ને મહારાજની આજ્ઞા લોપે એટલે આત્માએ તેનો સ્વીકાર કર્યો કહેવાય અને એને સંકલ્પ કર્યો કહેવાય. મન સંકલ્પ કરે, ચિત્ત ચિંતન કરે, બુદ્ધિ વિચાર કરે, પણ આત્મા જો એનો સ્વીકાર ન કરે તો એને કોઈ દોષ નથી. કેમ કે તો એલી અવસ્થા મનની છે. તો મહારાજ કે મનની અવસ્થા તો એવી છે, ગમે તેવો ત્યાગ વૈરાગવાળો હોય એને પણ સંકલ્પ તો થતા હોય પણ એ સંકલ્પની સાથે યુદ્ધ લે, સંકલ્પને બેસાડી દે, પરંતુ તે સંકલ્પનું અમલીકરણ ન કરે એટલે એમાં જોડાય નહીં ક્રિયામાં, ભગવાનની આજ્ઞા લોપે નહીં. માટે આપણે વિચારવું, ઘણા બધા છે ને ગાઢ સંકલ્પ એવા બધા થતા હોય ને એટલે બધા નિરુત્સાહી થઈ જાય ધ્યાન ભજનમાં. એવું ન કરાય એટલે મોટી ખોડી જાય. એ તો એની સામે જ પડાય. જોને થવાય મનને કહી જ દેવાય, તારે જેટલા ટીખળ કરવા એટલા કરી લે, જેટલા સંકલ્પ કરવા એટલા કહી. મારે તારે કંઈ લેવા દેવા નથી એમ મહારાજ કે એની શિક્ષા વચને કરીને કરવી, સમજણે કરીને, એમ મહારાજે વચનાવતમાં બતાવ્યું છે. પણ ભૂંડાગાઢ સંકલ્પ જોઈ અને ભગવાનના ભક્તને નિરુત્સાહી ન થવું. ધ્યાન ભજનમાં તો માંડું જ રહેવાનું, માંડું જ રહેવાનું. હા, નિષ્કુળાનંદ સ્વામી તેવું લખ્યું જ બોલો. હૈયે હિંમત ન હારવી અને માંડું રહેવું મુવા લગણ, કુળલ જાયું કેસરીએ જે મુખે ખાવા લાગ્યો ઘાસ. સ્વામી કે એવું ન કરું. જો હૈયે હિંમત ન હારવી અને માંડું રહેવું મુવા લગણ, છેલ્લા શ્વાસ સુધી ભગવાનનો ભક્ત ભગવાનનું બળ રાખે, ભગવાનના સંત ભક્તનું બળ રાખે અને સતત એની સાથે યુદ્ધ લે અને ધ્યાન ભજનમાં દિન પ્રતિદિન વૃદ્ધિ પામવું જોઈએ. આપણું અંગ પણ ઘટવું ન જોઈએ. આ મહારાજનો અને મોટા પુરુષનો મત છે. ભગવાન શ્રીહરિ આપણને સહુ કોઈને બતાવે છે કે કામ, ક્રોધ, લોભ, અહંકાર, ક્રોધાદિક, લોભાદિક સ્વભાવો ભગવાનના ભક્ત થયા પછી એને શું પીડી શકે. માટે ભગવાનનું ખૂબ જ બળ રાખવું, ઠાકોરજીનું મૂર્તિની સ્મૃતિ રાખવાનો અભ્યાસ કરવો. એણે કરીને આ બધા દોષો એ ભગવાનના ભક્તને પછી પીડા આપતા થાકી જાય. એને એમ થાય છે કે હવે સારું આમાં આપણું કંઈ નહીં હાલે, બહુ મૈથા, પણ આપણો આ કંઈ ભગવાનને મૂકે એમ છે નહીં. આપણે ભગવાનને મૂકાવા તો પણ આ મૂકે એમ છે નહીં. એવું ન કરવાના કંઈક ટીખળ કર્યા પણ હારો આ તો ધ્યાન ભજન છોડે એમ જ નથી, તો હવે હું કરું? એટલે ઇન્દ્રિયોને અંતકરણને બધા ભેગા થઈને પછી કરે મીટિંગ. જો અને એકાદા બીજા બધા એના પછી આપે મંતવ્ય. હું કરશું આપણે આને ભગવાન ભજન કરવાનું છોડાવવાનો તો ઘણો પ્રયત્ન કર્યો અને બધો જગતનો કચરો ભરવા ઘણો પ્રયત્ન કર્યો, પણ મારો ફૂંક દઈને ફૂંક મારે તો બધું ઉડાડી દે. આપણે એટલે આખો દિવસ એને લાવીને કચરો ભેગો કરી છે
મારો એ જરાક આમ ફૂંક કરે જ બધું ઉડાડી દે. હું કરું છું એટલે ઇન્દ્રિયો અંતકરણ ભેગા મળીને પછી વિચારે કે હવે આને છે ને પરેશાન તો કરાય નહીં આપણે. પછી થોડો સમય છે ને એ ઇન્દ્રિયો અંતકરણ બધા ગુપચૂપ થઈને પડ્યા રહે, કાંઈ ન કરે. અને પછી એમ કરતાં કરતાં ઓલો વધુ ભજન કરતો હોય ને આત્મા, એટલે ઇન્દ્રિયો અંતકરણ એમ થાય એટલે એ હાલો ને આપણે આને મદદ કરવા માંડી પડી. હવે તો ભગવાન આપણા સામું જોઈ છે કાંઈક, આને મદદ કરીશું તો. અને એ તો સૃષ્ટિનો નિયમ જ છે. તમારું નાનું છોકરું હોય ને પડી ગયું હોય બહુ થઈને હેઠું, અને કોઈ અહીંયાથી વડીલ કે કોઈ નીકળ્યા હોય ને એ બાવળું પકડીને ઊભો કરી અને એનો સટબટ આમ ખેંચેરતું હોય ને તમે જોઈ જાવ તો તમે હજી કેટલા થાવ કે ન થાવ? ખુશ થઈ જાઓ. મારા દીકરાને તમે કે બાવળું પકડીને બેઠો કરીને એને ધૂળ બધી ખંચેરી દીધી, વાહ વાહ. એટલે આ લોકોને એવું થાય, પછી ઇન્દ્રિયો અંતકરણને એવું થાય કે આ ભગવાનનો દીકરો છે ને એટલે હાલો આપણે એને મદદ કરવા. પહેલાં જાણે પાડવા બહુ પ્રયત્ન કર્યો, બહુ ધક્કા માર્યા, પણ મારો આ પડ્યો નહીં. એટલે હવે હું કહી તો હાલો કે આપણે મદદ કરી, તો એવડા એ બધા પછી મદદ કરવા માંડી પડે. મહારાજની મૂર્તિનું સુખ ઓર ને આનંદ આવે પછી એને. માટે હૈયે હિંમત ન હારવીને મંડોરાવો મોવા લગણ. ગમે તેવા ગાઢ સંકલ્પ થતા હોય, સારા નરસા મુંડા ગમે તેવા અતિ તીવ્ર થતા હોય, પણ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિનું ભજન કરવાનું બળ રાખવું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જેમ સંકલ્પ વધુ થાય એમ વધુ જોર જોરથી ભજન કરવાનું. શું કરવાનું? જેમ જોરૂકા સંકલ્પ થાય તો ભજન પણ જોરૂકું કરવાનું, જોર જોરથી ભજન કરવાનું. એટલે ઓલા એની મેરે પાછા હટી જાય, થાકી જાય. બહુ અદ્ભુત સદવિચાર મહારાજે આપણને સૌ કોઈને આપ્યો છે. 24 ને 25મી ચોપાઈ સુધી આપણે કથા લીધી છે. 26મી ચોપાઈમાં આવતીકાલે આપણે પ્રવેશ કરશું.